હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આજ બ્લોગ આમાં થોડું લેટ થઈ ગયું, મોડું થઈ ગયું. અને જો જમવાનું બનાવે છે અને બટેકાનું શાક છે જે મને બહુ ભાવે છે, મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. અને આ જો રોટલી એક વણે છે, જો રોટલી વણાય છે, આ બની ગઈ છે. અને આજ ખાવામાં બટેકાનું શાક, રોટલી અને કેરીનો રસ. અને ગાઈસ જો મેં આજ મહેંદી મૂકી. મને હજી સરખી મહેંદી મૂકતા આવડતું નથી, પણ તોય હું મહેંદી મૂકતી રહું. અઠવાડિયામાં એકાદ એકવાર તો મહેંદી હોય જ, અને મને પ્રેક્ટિસ થાય તો મૂકતી રહું. જો આપણી મમ્મી છે. હાય. તડકો એટલો છે, ગરમી છે બહુ હતી, તો તડકાના બધા સાચવજો. હા, અને ગાઈસ આપણે વ્લોગ અહીંયા જો આજનો નહીં, અત્યારની ક્લિપ આપણે અહીંયા જ પૂરી કરી. હેલો ગાઈસ, તો અમે નીકળ્યા છીએ બહાર અને ધંગધ્રા આવ્યા છીએ. અહીંયા તમે જોગાસર બહુ તડકો લાગે છે અહીંયા તો. જોગાસર જઈએ છીએ. હમણાં અમે સાંજનો ત્યાંનો વ્યૂ બતાવશું. તો હવે અમે ત્યાં જઈને મળીએ. પેલા અહીંયા અમારા એક નાના દાદા રહે છે ને, એમના ઘરે જાય છે. પછી આપણે પછી જોગાસર જશું. ત્યાંનું પણ હું તમને બતાવીશ. તો ફાઇનલી અમે જોગાસર પહોંચી ગયા છીએ. તો આ જોગાસરનું દૃશ્ય હું તમને બતાવું. ના હિંચકા ને એવું. જો આ છે જોગાસર તળાવ, અને એમાં વચમાં આ મહાદેવની મૂર્તિ છે. ये देखो कैसा लग रहा है. तो मैं फाइनली जो અહીંયા એક દંતા ગણપતિ કહે ને એનું મંદિર છે, તો હું તમને એમના દર્શન કરાવીશ. ફાઇનલી પહોંચી જાય છે મંદિરે.
તારે ઉતારો. તો હવે અમે ચાલીને આવ્યા તો થાકી ગયા છે તો ઘરે કાંઈ બેસી ગયા છે નહીં મમ્મી? દસું પેલા જોગાસર બહુ આવતા હતા. આ વખતે તો હું ઘણા ટાઈમે આવી. બહુ સરસ સાઈન થઈ ગયું છે બધું. અને ગાઈઝ આ ખિસકોલી બહુ સારી છે. બહુ સરસ છે. અત્યારે ધાંગધ્રામાં જો તમે હોય ધાંગધ્રા તો જોગાસર જરૂરથી આવજો. જો આ તમે પાછળનો વ્યૂ જો. જો આ મારે તો આ કંઈક છે ઝૂંપડી જેવું બેસવાનું. તો દસું ને એમાં બેસવું છે નહીં દસું? હે ને? બોલ તો ખરી. તો આમાં અમે આ ઝૂંપડી બેસવા માટે આમાં બફાઈ જવાય. 10 ઉપર ચડીને બેસી ગઈ છે. ઝૂંપડી જેવું છે. મારી મમ્મી એવું છે કે ડાફડી